નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજા મહેરબાન। નવસારીના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો। જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામમાં વરસાદી માહોલ। 24 કલાકમાં વાંસદામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। પાણી ભરાતા 11 જેટલા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। ચીખલી તાલુકામાં સરેરાશ 4 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। ચીખલીના આમથરા ગામે પાણી ભરાઈ ગયા છે, જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભારે વરસાદના કારણે આમથરા ગામની શાળામાં પણ પાણી ભરાઈ ગયા। શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી છે। ભારે વરસાદ નવસારીમાં પડી રહ્યો છે, જેનાથી સૌથી વધારે અસરગ્રસ્ત થયું છે ચીખલી। 4 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર થઈ ગયું છે। આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, શાળાના દ્રશ્યો છે। શાળા જળમગ્ન થઈ ગઈ છે। આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જે રીતે વરસાદનું રેડ એલર્ટ છે, તે પ્રમાણે નવસારીમાં વહેલી સવારથી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેમાં જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામમાં વરસાદ પડ્યો છે અને વાંસદામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। પાણી ભરાતા 11 જેટલા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। સૌથી વધારે જે અસરગ્રસ્ત થયું છે ચીખલી તાલુકામાં થયું છે, કે જ્યાં 4 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। આમથરા ગામે પાણી ભરાઈ જવાના કારણે શાળામાં પાણી ભરાયા હોવાની વિગતો અહીંયા મળી રહી છે। શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી છે। બે અલગ અલગ તસવીરો અમે આપને નવસારીની બતાવી રહ્યા છે, કે જ્યાં નવસારીમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે અને તે વચ્ચે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મેઘરાજાની ભારે બેટિંગ યથાવત છે। તો નવસારીના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। ચીખલીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। ચીખલીમાં વધારે વરસાદ પડતા જે સ્થાનિક વિસ્તારો છે, ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। 4.5 ઇંચથી વધુનો વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સ્કૂલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામમાં વરસાદ પડી રહ્યો છે। તો આખરે નવસારીના કયા તાલુકા સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે, અમારા સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। નિલેશ, આપની પાસેથી જાણવું છે, વહેલી સવારથી નવસારીમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યા છે। હાલ આપ કયા વિસ્તારમાં છો, શું સ્થિતિ છે નિલેશ? हाँ, हजी जो कंईक समग्र जो कंईक वरसादी माहौल जाम्यो है, सवारथी ज मेघराजा मन मूकीने नवसारी जिल्ला पर वरसी रह्या होय तेवा प्रकारनी स्थिति निर्माण थई है। मारी पासे दृश्यों बताववानी कोशिश करीश। आज नवसारी शहरना दृश्यों है। नवसारी शहर में हाल अमे उपस्थित छीए। नवसारी शहरना अलग अलग जो विस्तारों है, पानी भरावानी शरूआत थई है और जो कंईक वोटर लॉगिंगनी जे कंईक स्थिति है ऊभी थई है। खास करने गत रोजथी ज एटले के नवसारी जिल्लाना वासदा और खेरगाम जो महत्वना तालुकाओ है, डुंगराळ तालुकाओ है, सौथी वधु वरसाद वरस्यो हतो, जेने लईने 5 इंचथी वधु वरसाद नोंधायो हतो। आज सवारे 6 वाग्याथी मेघराजा मन मूकीने वरसी रह्या छे, जेने लईने नवसारी शहर और जिल्लाना जनजीवन पर सीधी असर थई है। नवसारी जिल्लामां जे रीते मेघराजा मन मूकीने वरसी रह्या छे, एमां खास करीने जे वावणी लायक जे वरसाद थयो छे एने पण खेडूतो विरदावी रह्या छे। खास करने हाल नवसारी जिल्लामां वरसाद वरसी रह्यो छे। ए उपरांत नवसारी जिल्लानी लोकमाताओ गणाती जे कंई महत्वनी नदीओ छे, पूर्णा, अंबिका, कावेरी नदीओमां पण जे नवा पाणीना ओवारा आव्या छे। साथे साथे नवसारी जिल्लामां ओवरटॉपिंगना कारणे 66 જેટલા રસ્તાઓ બંધ થયા છે। 66 જેટલા રસ્તાઓ બંધ થવા એટલે ખૂબ મહત્વની વાત છે। નવસારી જિલ્લાના 4 તાલુકાઓ ખેરગામ, ગણદેવી,
ચીખલી અને વાંસદા તાલુકાના જે 66 રસ્તાઓ છે એ બંધ થયા છે. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરી વિસ્તાર તરફ આવતા હોય છે એમને સીધી આના કારણે અસર થઈ છે. હાલના તબક્કે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે, જેની સીધી અસર જનજીવન પર થઈ છે. અને નવસારી જિલ્લામાં ઉપરવાસમાં કયા પ્રકારનો વરસાદ વરસે છે એને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને લઈને જે કંઈક વોટર લોગિંગની સ્થિતિ ઊભી થઈ છે, જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારી જિલ્લામાં એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. એસડીઆરએફની ટીમ અને જે કંઈક જિલ્લા વહીવટીતંત્ર, ડિઝાસ્ટર વિભાગ અને ફાયર વિભાગ આજે જિલ્લાની જે કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની જે કંઈક તાકીદની બેઠક પણ કરવામાં આવી છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જી બિલકુલ આભાર નિલેશ. તો જે રીતે તંત્ર પણ હવે એલર્ટ બન્યું છે, નવસારીના અલગ અલગ તાલુકામાં વહેલી સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો નવસારીના 6 તાલુકામાં હાલ સાર્વત્રિક વરસાદ પડ્યો છે, શાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે ભારે હાલાકી નવસારીમાં સર્જાઈ છે.